أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم. भाइयों तथा बहनों अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। तो આપણો જે વિષય છે આજે આપણે નવો વિષયથી શરૂ કરશું। ગયા અઠવાડિયે આપણે સૂરત અલ નાસની ચર્ચા પૂરી કરી હતી। આજે આપણે સૂરત ઇખલાસની ચર્ચા શરૂ કરશું। અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद वलम यूलद वलम यकुल लहु कुफुवन अहद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। तो આપણે આ ચર્ચા ઉપર આવી આયત 4 જ આયત છે પણ બહુ સમજવાની આયત છે। એ આયતો ઉપર આપણે આવીએ એની પહેલાં તમને હું નાનું સરખું અથવા મુખ્તસરનું ઇન્ટ્રોડક્શન આપું જેથી કરીને આપણે થોડી ઘણી સમજણી આપણે આ બહુ મહત્ત્વનું સૂરાની આપણે લઈએ। પહેલી વસ્તુ જે આપણને જાણવાની છે તે આ છે કે કુરાનમાં 114 સૂરા છે। આપણે 114મું સૂરાની તફસીર એટલે કે ચર્ચા કરી લીધી છે સૂરત અલ નાસ। 113મી આયત 13મી સૂરાની પણ આપણે ચર્ચા કરી લીધી છે સૂરત અલ ફલક। અને આ જે સૂરા છે એ 112મો 112 નંબર એ સૂરત અલ ઇખલાસ। હવે આપણે જોશું ને તો આ સૂરત અલ ઇખલાસ જે નામ છે ને નોર્મલી આપણે સૂરાનું નામ આવે છે એ આયતમાં એ પોતાની શબ્દ આપણને મળે છે। જેમ કે કુલ આઉઝુ બિરબ્બિલ ફલક એટલે આપણને સૂરત અલ ફલકનું નામ મળ્યું। કુલ આઉઝુ બિરબ્બિન નાસ તો આપણને સૂરત અલ નાસનું નામ મળ્યું। પણ આ જે સૂરત અલ ઇખલાસ છે એ આપણને નામ એ આયતોમાંથી નથી મળતું પણ એનું નામ આવ્યું છે આ જે 4 આયતો છે એ એવી આયતો છે કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને એવી રીતે આપણને ડિસ્ક્રિપ્શન આપ્યું છે અને આપણી માન્યતા એટલી વધારે છે એના ઉપર એટલું સિન્સિયરિટી કરે છે કે આપણને આ સૂરો આપણને બચાવે છે। એટલે આ સૂરાનું નામ પડ્યું છે અલ ઇખલાસ, સિન્સિયરિટી બેઝડ ઓન ધ કોન્ટેન્ટ ઓફ ઓલ ધોઝ 4 આયર્સ। બીજું કે આનું જે સૂરાનું નામ છે જેને આપણે કહીએ કે સૂરાનું એક જ નામ છે સૂરત અલ ઇખલાસ નામ આપવામાં આવ્યું છે પણ એનું એપિથેટ એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ ઉપનામ એટલે કે બીજા નામો જેટલા એટલે કે એટલું કોર નામ નથી પણ ઉપનામ આપણે કહીએ એપિથેટ એટલે કે 20 એપિથેટ છે। એમાંથી એક નામ છે નૂર અલ કુરઆન। બરાબર છે મુતલબ નૂર અલ કુરઆન એટલે કે ધીસ ઇઝ ધ લાઇટ ઓફ ધ કુરઆન। હદીસમાં છે કે બધી વસ્તુમાં અજવાળું છે। કુરાનનું અજવાળું છે સૂરત અલ ઇખલાસ। સૂરત અલ ઇખલાસની વાત કરું છું ના વાત નથી કરતો। બીજી વસ્તુ આપણે ધ્યાનમાં આ રાખવાની છે કે જો આપણે સૂરે અલ-હમ્દ પછી આપણે જે ડિવોશનલ પ્રેયર્સમાં અને ડિવોશનલ આપણી જે રિચ્યુઅલ્સમાં આપણે જે સૂરાને બહુ ભાર આપે છે સૂરે અલ-હમ્દ પછી એ છે સૂરે અલ ઇખલાસ। સો આપણને ખબર છે કે એનું જે મહાનતા છે એ કેટલું ઊંચું છે। બીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે તે આ છે કે ઇન કમ્પેરિઝન સૂરતુલ ઇખલાસને કમ્પેર કરવામાં આવે છે આયતુલ કુર્સી સાથે। આયતુલ કુર્સી જે નંબર 255th આયત એ બુક સૂરતુલ બકરામાં મળે છે કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને ઓળખાવે છે એવી રીતે ઓળખાવે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એવી રીતે શરૂઆત બાજુમાં રાખો।
જરાક બધા બેસી જાય પછી આપણે આ શરૂ કરીએ ને તો મારું થોટ પ્રોસેસ બતાવી જશે. ઓકે, સો આ સૂરતુલ ઇખલાસ જે છે એને સરખામણી કરે છે આયતુલ કુર્સી સાથે, એવી રીતે કે આયતુલ કુર્સી આપણને અલ્લાહ સુબહાન વ તઆલાની ઓળખાણ આપે છે. ઓળખાણ એવી રીતે આપે છે કે એના જેવું કોઈ નથી ને એના જેવું કાંઈ નથી. એટલી જોરદારથી આપણને અલ્લાહ સુબહાન વ તઆલાની ઓળખાણ મળે છે આયતુલ કુર્સીમાં, અને એટલી મહત્વની આયત છે, એટલી જોરદાર ને શક્તિવાળી આયત છે કે આ સૂરત અલ ઇખલાસ પણ એટલું જ જોરદાર ને એટલું જ શક્તિવાળો સૂરો છે. અને એમાં પણ અલ્લાહ સુબહાન વ તઆલાનું આપણને બયાન મળે છે. એને આપણે કહીએ છીએ અહુદિયા. અલ્લાહ સુબહાન વ તઆલાની જે એસન્સ છે, જેનું એટ્રીબ્યુટ છે, એના અમાલો છે, એ આપણને આ સૂરામાં મળે છે. અલ્લાહ સુબહાન વ તઆલા આપણે કહે છે કે એના જેવું કોઈ છે જ નહીં. એની એટ્રીબ્યુટ્સમાં એના જેવું કોઈ નથી, એની એસન્સમાં એના જેવું કોઈ નથી, એને કામોમાં, એક્શનમાં એના જેવું કોઈ નથી. આ આપણને મળે છે સૂરત અલ ઇખલાસ. The oneness of his essence, the absolute oneness of his essence, absolute attributes, absolute actions. એના જેવું કોઈ છે જ નહીં. એના કામો કોઈ કરી જ નથી શકતા, એના એટ્રીબ્યુટ્સ કોઈ લઈ નથી શકતા, એનું એસન્સ આપણે કોઈ એને અન્ડરસ્ટેન્ડ પણ નથી કરી શકતા. જેટલું આપણને આપવામાં આવ્યું છે એટલું જ આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. જો આ આપણને સમજાઈ ગયું હોય તો there is absolutely no reason, there is no logic except to say, except to have that particular iqrar, except to have that affirmation that there is absolutely no one worthy of worship except Allah subhanahu wa ta'ala. This is the logic that will take us to Allah subhanahu wa ta'ala like that. એની જ દુઆ કરી શકીએ છીએ, એની જ પનાહ આપણે લઈ શકીએ છીએ. એના જેવું કોઈ છે જ નહીં. એને કોઈ શરીરમાં આવવાની જરૂર નથી કે એ આપણને ઓળખાણ આપે. જેમ કે ક્રિશ્ચિયન માને છે કે અલ્લાહ સુબહાન વ તઆલા શરીર લઈને આ દુનિયામાં આવ્યો છે જેથી કરીને આપણે એને ઓળખી શકીએ. નથિંગ લાઈક ધેટ. અલ્લાહ સુબહાન વ તઆલા આ સૂરામાં આપણને કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ એની આપી દે છે, એની એસન્સ આપી દે છે. ટુ ધી એક્સટેન્ટ આપણે એટલું એને નેક સૂરો સમજે છે, એટલી એને આપણે કહીએ ને કે એનું સ્ટેટસ આપણે વધારી દઈએ છીએ કે આપણે એ હિસાબે એટલું સ્ટેટસ વધારી દઈએ છીએ, કારણ કે બેઝિસ ઓફ એક્ઝિસ્ટન્સ ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આ સૂરામાં મળે છે. એટલે હદીસમાં આપણને મળે છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે જ્યારે આ સૂરો એના ઉપર નાઝિલ થયો ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તમે આ સૂરાને પઢ્યા કરો. શા માટે? કારણ કે એ મારું બયાન કરે. એટલે આપણે આ સૂરા પછી આપણે શું પઢીએ છીએ નમાઝમાં? કુલ હુવલ્લાહનો સૂરા પછી કઝાલિકલ્લાહુલ રબ્બી. વાય આપણે શું કહીએ છીએ કઝાલિકલ્લાહુ રબ્બીમાં? આપણે કહીએ છીએ બેશક તું જ અલ્લાહ છો, બેશક તું જ મારો પરવરદિગાર છો, બેશક તું રબ છો. આપણે ઇકરાર કરીએ છીએ આપણા દિલથી when we say that particular expression. શું કયું એક્સપ્રેશન છે? કઝાલિકલ્લાહુ રબ્બી. જો આ સમજાઈ ગયું હોય તો આપણે આગળ વધીએ. બીજી વસ્તુ આપણને જાણવાની છે તે આ છે કે મુફસ્સિરો આપણને એમ કહે છે કે આનું જે વજન છે ને, આ સૂરાનું વજન ઇઝ ઓલમોસ્ટ સેમ એઝ 1/3 ઓફ ધ કુરાન. હવે 1/3 ઓફ ધ કુરાન એનું વજન હોય તો આપણે સમજાવવું જોઈએ ને કે કેવી રીતે 1/3 થઈ શકે. તો મુફસ્સિરો આપણને લગભગ ત્રણ કારણો આપે છે. પહેલું કારણ આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણી જે ફાઉન્ડેશનલ માન્યતા છે ને, આપણે કઈ આપણું અકાયદમાં ત્રણ વસ્તુઓ ઉપર નભે છે, બરાબર કે નહીં? એક છે આપણું પોતાની માન્યતા, બિલીફ. બીજું છે એટલે તૌહીદ. બીજું છે નબુવા. અને ત્રીજું છે માદ, મીન્સ કયામત. તો આપણને મુફસ્સિરો સમજાવે છે કે કુલ હુવલ્લાહ આપણને સમજાવે છે એની તૌહીદ. દેટ મીન્સ 1/3 ઓફ અવર ફાઉન્ડેશન કુલ હુવલ્લાહ આપણને સમજાવે છે. સૂરતુલ ઇખલાસ આપણને સમજાવે છે.
એટલે 1/3 એનું વજન આવી રીતે થઈ શકે. બીજી કે શરીયત પ્રમાણે જે ડાયમેન્શન્સ આપણને જે ડાયમેન્શન્સ ઉપર આપણને લઈ જાય છે અલ્લાહ સુબહાન વ તઆલાને ઓળખાણ, એ ઓળખાણ 3 જાતની ઓળખાણ આપણને શરીયતન આપણને આપવાની કોશિશ કરે છે, આપણને આપે છે. એક છે એનું એસન્સ, બીજું છે એનું એટ્રીબ્યુટ ને ત્રીજું છે એનું એક્શન. તો સૂરતુલ ઇખલાસ આપણને એની જે આપણી જે માન્યતા જે છે ને એની એસન્સ એની જે એસન્સ છે ને એના ઉપર આ આખો સૂરા 4 આયત એના ઉપર જ છે, એના એસન્સ ઉપર છે. એટલે આપણને કહીએ છીએ કે જો આ 3 જે ડાયમેન્શન જે શરીયતન આપણને કહે છે કે તમે આ 3 ડાયમેન્શન ઓળખવાની ટ્રાય કરો, એમાંથી એસન્સ જે છે એ સૂરતુલ ઇખલાસ આપણને બતાવે છે. એટલે આ 3માંથી ત્રીજો ભાગ થઈ ગયો ને. અને આપણે ત્રીજું કારણ આ આપે છે કે જ્યારે આપણે કુરાન શરીફનું કોન્ટેન્ટ જોશું ને, આપણે જેને વાંચશું ને, તો એમાં ત્રણ ફાઉન્ડેશનલ વસ્તુની વાતો થાય છે. એક છે આપણી માન્યતા, બીજું છે આપણો અખલાક અને ત્રીજું છે હિસ્ટ્રી, ઇતિહાસ. આ 3 વસ્તુ આપણે કુરાનમાં જોશું બ્રોડલી સ્પીકિંગ. અને માન્યતા જે છે એ આપણને કુલ હુવલ્લાહથી મળે છે, સૂરત અલ ઇખલાસથી. એટલે This is how we have understood કે એનું વજન કેટલું મોટું છે. બીજી વસ્તુ આપણે જાણવાની છે તે આ છે કે આપણે 4 કુલને બહુ મહત્વ આપે છે. એક છે કુલ આઉઝુ બિરબ્બિન નાસ, બીજું કયું છે કુલ આઉઝુ બિરબ્બિલ ફલાક, ત્રીજું કુલ હુવલ્લાહુ અહદ અને ચોથું કાફિરૂન. આ 4 કુલ હુવલ્લાહ બહુ એકબીજા સાથે સંબંધ રાખે છે. સમજાવું તમને. જો સૂરત અલ ઇખલાસમાં આપણે શું કહીએ છીએ? આપણે ખાતરી આપીએ છીએ, બરાબર ને? વી એફર્મ. એફર્મેશન ઇઝ ડોમિનન્ટ ઇન સૂરતુલ ઇખલાસ. કેવી રીતે? હી હુવા કુલ હુવલ્લાહુ અહદ આપણે એફર્મ કરીએ છીએ, ખાતરીપૂર્વક આપણા દિલથી આપણે કહીએ છીએ તે અલ્લાહ અહદ છે, બરાબર ને? We are affirming in all these 4 ayah. This is the affirmation of Suratul Ikhlas. ત્યારે આપણે જોશું કાફિરૂનમાં શું છે? નિગેશન, ઇનકાર છે. આપણે શું કહીએ છીએ? ડિસબિલીવર્સ કે અમે જે વર્શિપ કરીએ છીએ તે તમે વર્શિપ નહીં કરો, તમે વર્શિપ કરો છો એ અમે વર્શિપ નહીં કરે, તારું રિલિજન તારા તરફ, મારું રિલિજન મારા તરફ. In other words, we are negating. So there is affirmation in Suratul Ikhlas, negation in Kafirun. Both negation and affirmation gives a divine unity. આ બંને આપણે સૂરા જ્યારે સરખી રીતે અન્ડરસ્ટેન્ડ કરીએ ને તો આપણને એક ડિવાઇન યુનિટી મળે. બહુ જ અજીબ રીતે આપણે અલ્લાહ સુબહાન વ તઆલાને સમજી શકીએ છીએ when we actually reflect upon these 2 surah. In fact, these 2 surahs are known as, મને હંમેશા યાદ નથી રહેતું પણ હું આ ટ્રાય કરું છું, શું છે? Al-Mukashkishatan. 2 surahs અને અન્ડરસ્ટેન્ડિંગ આ લોકો આપે છે મુકશકિશતન. એનો અર્થ થાય છે 2 cures. 2 cures એટલે કે આ 2 ઇલાજ. This is how Mufassiro understand these 2 surahs. 2 ઇલાજ આપણને આપ્યા છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. Right? And at the same time, ઓલો સૂરત જે સૂરત નાસ છે ને સૂરતુલ ઇખલાસ છે એ આપણે કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ? આ 2 સૂરા ક્યાં છે? અમીર હતો મને સમજાવ્યું હતું. Al-Mu'awwidatan. Mu'awwidatan is the protector. બચાવ કરે છે આપણો. સો આ 2 સૂરા આપણે બચાવ કરે છે અને આ આપણે ઇલાજ આપે છે. સમજી ગયા? ધીસ ઇઝ અ મહત્વ ઓફ 4 કુલા જ્યારે આપણે પઢીએ છીએ ને ત્યારે. સૂરત નાસમાં અને સૂરત ફલકમાં આપણે શું કરીએ છીએ? જે ખરાબીઓ છે, જે ઇવિલ છે એની પાસેથી આપણે બચાવ માગીએ છીએ, બરાબર ને? જ્યારે આપણે એ ઇવિલ એટલે કે ખરાબીઓ જે આપણા પોતાના નજરથી આપણે જોતા હોઈએ ને એ ખરાબીઓથી પ્રોટેક્શન આપણને ખપતું હોય ને તો આપણે સૂરતુલ ફલક પઢીએ. અને જે ખરાબીઓ જે આપણે જોઈ નથી શકતા એને કહીએ છીએ ઇમ્પરસેપ્ટિબલ ખરાબીઓ, જેમ કે વસવાસ એટલી મોટામાં મોટી ડેવસ્ટેટિંગ ખરાબી છે. એના પ્રોટેક્શન માટે આપણે સૂરતુલ નાસ પ્રોટેક્શન માગીએ છીએ. સો આ 2 સૂરા આવી રીતે જોઈન થયા છે ને ઓલા 2 સૂરા
જે હું સમજાવ્યું બચાવ માટે, ઈલાજ માટે એવી રીતે જોઈન થયા છે. હવે આપણે આગળ વધીએ. જો નામ અલ્લાહનું નામ એટલું પવિત્ર નામ છે. એ મુફસ્સિરો એના નામને એપિટેટ આવી રીતે આપે છે, લફ્ઝ અલ જલાલ. અલ જલાલ મીન્સ મેજેસ્ટિક, ગ્રેટ. અલ્લાહ સુબહાન વ તાલાનું એવું નામ છે કે એ મેજેસ્ટિક નામ છે. જલાલ, ગ્રેટ નામ છે. ખાલી નામ. વાય એકચ્યુઅલી 1500 ટાઈમ્સ અલ્લાહ સુબહાન વ તાલાનું નામ કુરાનમાં આવ્યું છે. અલ્લાહનું નામ એટલે પવિત્ર છે કે બધી એટ્રીબ્યુટ્સ જે છે, બધી એસન્સીસ જે છે, બધી એટ્રીબ્યુટ્સ છે એ અલ્લાહના નામમાં સમાવેશ થઈ જાય છે. જ્યારે તમે જોશો તો બીજા નામો જે અલ્લાહના છે એમાં એક જ ગુણ આપે છે, બરાબર કે નહીં? અલ કરીમ, જનરસ. અલ આલિમ, નોલેજેબલ. એ એક જ ગુણ આપે છે. ત્યારે અલ્લાહના નામમાં બધાય એસન્સીસ ને બધાય એટ્રીબ્યુટ્સ એમાં આવી જાય છે. નોટ ઓનલી દેટ, આપણે જોશું ને આમાંથી વી ઓલ્સો ગો બિયોન્ડ દેટ કે અલ્લાહનું જે પવિત્ર નામ છે ને, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ હુવા, લહુ, ઇલાહી. આ બધાય નામ અલ્લાહના જ છે, ભાગમાં છે. જો આ સમજાઈ ગયું હોય તો આપણે એની પહેલી આયતમાં જરાક રિફ્લેક્ટ કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. કુલ હુવલ્લાહુ અહદ. 4 જ શબ્દો છે. કુલ એટલે કહો, હુવા એટલે હી, ગુજરાતીમાં આપણે કહીએ તે, બરાબર કે નહીં? ક્યાંથી શરૂ કરીએ છીએ આપણે? કહો તે, નોટ અલ્લાહ. says તે. Again referring to Allah subhanahu wa ta'ala. એટલે હુવા is the name of Allah subhanahu wa ta'ala. તે અલ્લાહ છે. અલ્લાહ નામ છે કેનું? તે અલ્લાહ છે. હુવા, કુલ હુવલ્લાહુ, અલ્લાહનું નામ. તે અલ્લાહ છે, એનું નામ આપ્યું છે. He encompasses all the attributes. He encompasses all the essences within that name Allah. તે છે. પછી કહે છે અહદ, એક એનું ગુણ આપે છે, એનું એટ્રીબ્યુટ આપે છે, વનનેસ આપે છે. આપણે એના ઉપર આવશું. આઈ જસ્ટ વોન્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન હુવા. હુવાનો તમે જો, ઇટ સ્ટાર્ટ્સ વિથ તે, પછી એ જ હુવા એને નામ આપે છે અલ્લાહ સુબહાન વ તઆલા. એ જ હુવા એને પછી એટ્રીબ્યુટ આપે છે અહદ. સી ધ ઇમ્પોર્ટન્સ ઓફ કુલ હુવલ્લાહુ અહદ. હુવા, તે, અલ્લાહ, અહદ. This is, I mean, just ઘરે જઈને વિચાર કરજો આના ઉપર વધારે. પણ મને તમને ટ્રીમેન્ડસનેસ ઓફ ઓર ધી ઓસમનેસ ઓફ હુવા એ તમને બતાડવું છે. આ આપણને મળે છે હદીસ ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પાસેથી. જ્યારે જંગે બદર થતી હતી ને, ત્યારે જંગે બદર થઈ સવારના, પણ એટલે કે એ દિવસે, એ રાતના એની નિંદરમાં એને સ્વપ્નમાં એને ખિઝર આવ્યા, ખિઝર અલૈહિસ્સલામ. તો એ ખિઝર અલૈહિસ્સલામને કહે છે કે મારા દુશ્મનોના સામના માટે તમે મને કાંઈક શબ્દો આપો. તો એ હઝરત ખિઝર એને શબ્દ આપે છે, આ શબ્દ આપે છે, કહે છે કહો ઓ હુવા. હુવા પાછું જો શબ્દ હુવા એટલે કે ઓ તે, જેના સિવાય કોઈ તે નથી, પણ તે છે. મા હુવા ઇલ્લા હુ. Illa hu. That's the Arabic version of it. In Gujarati, yeah, that's right. So the Sufis. So, o te, જેના સિવાય કોઈ તે નથી, પણ તે જ છે. See the meaning, this is the magnificence of huwa. તે, જેના સિવાય કોઈ તે નથી, તે છે. અને હવે પછી જ્યારે ઉઠ્યા ને સવારના, તો એ રસૂલ ખુદા પાસે ગયા ને રસૂલ ખુદાને કહેજો મને એક્સપ્લેન એવરીથિંગ. એ કે અલી, તને જે નામ આપવામાં આવ્યું છે ને, ઇઝ ધ ગ્રેટેસ્ટ નેમ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. તમને ખબર ઘણી વખત આપણે ટર્કિશનું જોતા હોય છે, લોકો શું કે હુવા હુ કરતા હોય છે ને. હુવા, ધેટ્સ ધ મીનિંગ ઓફ હુવા.
તો જો આ સમજાઈ ગયું તો આપણે આગળ વધીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ જ આપણને સમજાવે છે કે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઇબાદત આપણે કરીએ છીએ, પણ એને જો આપણે એના વિશે કાંઈ જાણવા માગીએ ને બહુ સખત, તો એ કહે છે કે આખી પૈદાઈશ અને ક્રિએશન મૂંઝવણમાં આવી જાય. કારણ કે આપણે એને જોઈ નથી શકતા, એક વસ્તુ. બીજું કે આપણા ખ્યાલ અને આપણા જે કલ્પનાઓ છે, આપણા વિચારો છે, એ સેક્લુડેડ છે એની પાસેથી. યુ કાન્ટ જસ્ટ આપણી પાસે એટલું મગજ નથી પાવરફુલ કે આપણે એના ઉપર આપણે વિચાર, એના એસન્સ ઉપર આપણે વિચાર કરી શકીએ, કે આપણે એના એટ્રીબ્યુટ્સ ઉપર વિચાર કરી શકીએ. જો આપણે કરવા જઈએ તો એ મૂંઝવણમાં આવી જશો તમે, કારણ કે આપણે દેખાતા નથી અને હી ઇઝ સેક્લુડેડ, ગેપમાં છે. He has only given us enough for him to understand whatever we need to understand about him. And there is enough here for us to understand. અને કુલ હોલામાં જ આપણે કહી શકીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની એક્ઝિસ્ટન્સ આ જ છે, આ બેસિસ ઉપર એ એક્ઝિસ્ટ થાય છે અને આપણું માન્યતા છે. વી અફર્મ ધેટ. અને પછી ઇમામ બાકિર અલૈહિસ્સલામ એ જ વાત કરે છે કે the object of our worship is Allah subhanahu wa ta'ala. તમે એની ક્વિડિટી એટલે કે અસલ રૂપ, તમે એની ક્વિડિટી ઉપર અથવા એની જાત ઉપર, એની ક્વોલિટી ઉપર તમે બહુ જો વિચાર કરવા જાશો તો મૂંઝવણમાં આવી જશો. કારણ કે આપણને એટલી જ શક્તિ આપી છે કે જે આપણે અન્ડરસ્ટેન્ડ કરીને આપણું ઈમાન વધારતા જાય. અને એઝ વી ગેટ અવર ઈમાન સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર, વી વિલ અન્ડરસ્ટેન્ડ હિઝ ક્વિડિટી, એનું એસન્સ, એનું એટ્રીબ્યુટ more and more as we get closer to him. That's the meaning of it. હવે અહીંયા રેશનલ થિંકર્સ હોય છે કે મને આ સમજ નથી પડતી કે એને કોણ ક્રિએટ કર્યું, એ મૂંઝવણમાં ગળી ગયું છે. તો એક્સેપ્ટ તો કર, અલ્લાહ છે એટલે તું છે, એ છે તે છે, અલ્લાહ છે એટલે આપણે છે, આપણે એ ન હોત તો આપણે ન હોત. That's the basis of it. તો જો આ સમજાઈ ગયું હોય તો આપણે પછી આગળ વધશું એની એટ્રીબ્યુટ્સમાં. સેકન્ડ, થર્ડ, ફોર્થ, there's a lot of meanings behind this particular surah, and we should really try and understand it as much as we can. કારણ કે સૂરા અલ-હમ્દ પછી આપણે હંમેશા આ સૂરો પડતા રહીએ છીએ, અને આ સૂરાની બહુ મહાનતા છે અને મહત્વ છે, એની ઓનર પણ છે, કારણ કે એનું બયાન થાય છે આ સૂરા, અને એની આ સૂરા પાસે એટલી શક્તિ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.